પેસેન્જર વિહોણા પોરબંદર એરપોર્ટ પર પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં એરપોર્ટ પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર ભારતમાં 15 જૂનના રોજ પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત પોરબંદર એરપોર્ટ પર પણ કર્મચારીઓ અને વિવિધ હિસ્સેદારોની ભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે એક તરફ એરપોર્ટ પર છેલ્લા 1.5 મહિનાથી એક પણ ફ્લાઇટ ઉડી રહી નથી, ત્યારે પેસેન્જરોની ગેરહાજરી વચ્ચે પણ એરપોર્ટ સ્ટાફે આગામી સમયમાં શરૂ થનારી ફ્લાઇટ્સના આશાવાદ સાથે આ દિવસને ઉત્સાહભેર ઉજવ્યો હતો. પ્રવાસીઓની ભૌતિક ગેરહાજરી વચ્ચે પણ એરપોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પોતાની સામાજિક જવાબદારી સમજી અને વિવિધ રચનાત્મક કાર્યો હાથ ધર્યા હતા. જેમાં એરપોર્ટ પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એરપોર્ટ પર ફરજ બજાવતા સ્ટાફ અને વિવિધ એજન્સીઓના લોકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી અને એરપોર્ટને ગ્રીન બનાવવાના સંદેશ સાથે કેમ્પસમાં જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર છેલ્લા 1.5 માસથી ફ્લાઇટ સેવાઓ બંધ હોવાને કારણે હાલ એરપોર્ટ પ્રવાસીઓ વિના સુમસાન ભાસી રહ્યું છે. જો કે તાજેતરમાં એક જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આગામી તારીખ 25 જૂનથી પોરબંદરથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ સેવાઓ પુનઃ શરૂ થશે. આ જાહેરાતને પગલે ટૂંક સમયમાં જ એરપોર્ટ ફરી ધમધમતું થાય તેવી પૂરી શક્યતાઓ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.